આ સ્ટીમ કરવાનું વેસલ છે, આમાં સગલું સાથે જ આવે છે। આમાં આપણે પહેલાં પાણી ભરી દેવાનું અને આ મૂકી દેવાનું અને એના ઉપર અને એને સ્ટીમ કરી લેશું। ઓકે, અને આપણે એને કવર કરી લેશું। આ આપણું સ્ટીમ। અને અગર આ ના હોય તો આપણે આ સેમ વે કુકરમાં બી કરી શકીએ છીએ। આપણું જે નોર્મલ કુકર હોય છે એમાં આપણે કરી શકીએ છીએ। આ રિંગ છે, આ રિંગ આરામથી આપણને મળી જાય આપણા કુકરની સાઇઝની। અહીંયા સુધી જે છે આપણને પાણી ભરવાનું આમાં આટલાના લેન્થમાં અને આવું આવે છે। આ આપણે મૂકી શકીએ છીએ અને આના ઉપર સ્ટીમ કરી શકીએ છીએ। આના ઉપર ગાખર મૂકીને આપણે સેમ વે જેમ સ્ટીમરમાં કરીએ એમ આમાં સ્ટીમ કરી શકીએ છીએ। અને કુકરને બંધ કરવાનું, લેકિન એની જે સીટી છે આપણે આ સીટી યુઝ નહીં કરીએ, ખાલી આપણે કુકરને એના પર અટેચ કરશું, એ બંધ કરશું।